ધારગણી મુકામે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતના ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળા અને તાલુકા પંચાયતના ઉમેદવાર ઉપેન્દ્રભાઈ ગજેરાના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારગણી વિસ્તારના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ તમામ જ્ઞાતિના ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। સભામાં કોંગ્રેસના માજી ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત અને જેનીબેન ઠુમર ખાસ હાજર રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી અને સ્થાનિક વિકાસ માટે કોંગ્રેસને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો। ધારગણી જિલ્લા પંચાયત ઉપર ઉપેન્દ્રભાઈ વાળાને જન સમર્થન આપવા માટે ખૂબ જ મોટી સભા, જે આ વિસ્તારમાં ક્યારેય ન થઈ એવડી સભાની અંદર લોકોમાં થનગનાટ અને લોકોએ મન બનાવ્યું છે કે લોકોનો માણસ, પબ્લિકનો માણસ, જમીન ઉપરનો માણસ, ગરીબોનો બેલી એવા ઉપેન્દ્રભાઈ વાળાને લોકો મત આપવા માટે કટિબદ્ધ છે। આ વિસ્તારની અંદર ગરીબો, વંચિતો, પીડિતો, મીઠાપુર ગામથી આવતા યુવાન કાયમી માટે લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યા છે। હરીફ ઉમેદવારો એ મોટા ગજાના નામના 100% છે, પણ આ ઇલેક્શન વ્યક્તિ વિશેષ ઇલેક્શન છે। નાના માણસોના કોણ કામ કરી શકે એના ભાગરૂપેનું ઇલેક્શન છે। ત્યારે ઉપેન્દ્રભાઈ વાળાના વિસ્તારના લોકો મત આપે અને અપાવે અને એને જંગી બહુમતી જીતાડે એની અપીલ પણ કરું છું। અને આ વિસ્તારના લોકોમાં થનગનાટ જોતા લાગે છે કે 100% અહીંયા કોંગ્રેસ જીતવા જઈ રહી છે। ઓકે સાહેબ।